નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી બાયોલોજી પ્લસની અંદર. અને આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જીનેટિક કોડ, જનીન સંકેત. ઓકે, હવે એ જોતાં પહેલાં આપણે જે આગળ જે ટોપિક જોઈ ગયા એનું થોડુંક રિવિઝન કરી લઈએ. એની આગળ આપણે જે ટોપિક જોયો હતો એનું નામ હતું પ્રત્યાંકન. ઓકે, કે પ્રત્યાંકન પ્રક્રિયા એટલે કે ડીએનએ જે છે એમાંથી મેસેન્જર આરએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? પ્રત્યાંકન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. એ પ્રક્રિયા જે છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય જે છે એની અંદર અલગ અલગ સ્થાને થશે. સુકોષ કેન્દ્રીય છે એની અંદર કોષ કેન્દ્રમાં આ પ્રક્રિયા થશે, જ્યારે આદિકોષ કેન્દ્રીય છે એની અંદર આ પ્રક્રિયા જે છે કોષ રસમાં થશે. ઓકે, હવે નોર્મલી ડીએનએ જે છે એમાંથી એમઆરએનએ જે બને છે. ઓકે, તો જે ડીએનએની બે શૃંખલા છે એમાંથી ગમે તે એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે અને એમાંથી એમઆરએનએ જે છે એનું સર્જન થાય છે. તો જે ડીએનએમાં 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ વાળી જે શૃંખલા છે એ એમઆરએનએ માટે ટેમ્પલેટ તરીકેનું કામ કરશે. અને જે બેક્ટેરિયા જે છે એની અંદર આ સમગ્ર પ્રક્રિયા એક જ ઉત્સેચક કરે છે, આરએનએ પોલિમરેઝ. ઓકે, એટલે આરએનએની નવી શૃંખલાનું સંશ્લેષણ. હવે દેખો, આની અંદર કોઈ પ્રાઇમરની જરૂર પડતી નથી. આપણે ડીએનએ સંશ્લેષણ થતું હતું એટલે એની અંદર પહેલાં પ્રાઇમર એડ કરવા પડશે. આમાં કોઈ પ્રાઇમર કે એવું કશું જરૂર પડશે નહીં. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. જ્યારે સુકોષ કેન્દ્રી જે છે એની અંદર આપણે અલગ અલગ જે આરએનએ પોલિમરેઝ 1, 2, 3 ની જરૂર પડતી, બરાબર. એમાં જે ખાસ કરીને એમઆરએનએ બનાવવાવાળો આરએનએ પોલિમરેઝ 2 હતો. કેવો હતો? આરએનએ પોલિમરેઝ 2. ઓકે, હવે તમને ખ્યાલ છે આગળ આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે. હવે જે બેક્ટેરિયા છે એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ છે, પ્રોકેરિયોટિક સેલ છે, એની અંદર જે એમઆરએનએ બને, બરાબર, જે પણ ડીએનએ હોય, બરાબર, તો જે આદિકોષ કેન્દ્રીય છે એની અંદર જે એમઆરએનએ બને એ કેવો હોય? પ્રોસેસ્ડ એમઆરએનએ હોય. કેવો હોય? પ્રોસેસ્ડ એમઆરએનએ હોય. એમાં પછી કશું કરવાનું હોય નહીં. જ્યારે સુકોષ કેન્દ્રી જે છે એની અંદર જે એમઆરએનએ બને એ હિટ્રોન્યુક્લિયર એમઆરએનએ હોય. કેવો હોય? હિટ્રોન્યુક્લિયર એમઆરએનએ. એને થોડુંક પ્રોસેસિંગ કરવું પડે. શું કરવું પડે? પ્રોસેસિંગ. ઓકે, પ્રોસેસિંગની અંદર આપણે એક વાત કરી હતી, સ્પ્લાઇસિંગ. એ કયું કરવું પડતું હતું? સ્પ્લાઇસિંગ. 5 પ્રાઇમ કેપિંગ અને 3 પ્રાઇમ પોલી એ ટેલ. 3 પ્રાઇમ પોલી એ ટેલ. ઓકે, સ્પ્લાઇસિંગ જે છે એની અંદર ઇન્ટ્રોન દૂર થાય. શું દૂર થાય? ઇન્ટ્રોન દૂર થાય. ઓકે, હવે જે પણ એમઆરએનએ છે, બરાબર છે, જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, એની અંદર બે વસ્તુ હોય, એક્ઝોન અને ઇન્ટ્રોન. બરાબર, જેમ કે આ એક્ઝોન છે, બરાબર, પછી ધારો કે આ ઇન્ટ્રોન છે, ફરી પાછું આ એક્ઝોન છે, ફરી પાછું આ ઇન્ટ્રોન છે, બરાબર, આ રીતે છે. બરાબર, ઓકે. એક્ઝોન, હવે એક્ઝોન અને ઇન્ટ્રોન શું છે? બરાબર, હવે એક્ઝોન જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેના સંકેત ધરાવે છે, જ્યારે ઇન્ટ્રોન જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેનો સંકેત ધરાવતો નથી. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ થોડી એક મિસ્ટેક થઈ ગઈ હતી કે આપણે એક્ઝોન દૂર કર્યા હતા, બરાબર. એ તમે થોડું કરેક્શન કરી લેજો, બરાબર. સ્પ્લાઇસિંગ પ્રોસેસની અંદર ઇન્ટ્રોન દૂર થશે, બરાબર. હવે આમાંથી આ બધા ઇન્ટ્રોન દૂર થઈ જાય અને સ્પ્લાઇસિંગ પ્રોસેસ કહેવાય. શું કહેવાય? સ્પ્લાઇસિંગ. ઓકે, એટલે હવે ખાલી આની અંદર શું વધે? ઇન્ટ્રોન જ વધે. શું વધે? ઇન્ટ્રોન. ને ઇન્ટ્રોન એવું છે કે જે પોલીપેપ્ટાઇડ જે છે પ્રોટીન માટેના સંકેતો ધરાવે છે, જ્યારે આ એક્ઝોન. ઓકે, ઇન્ટ્રોન દૂર કરે એટલે ખાલી શું વધે? અંદર એક્ઝોન. બરાબર, ઓકે.
ઇન્ટ્રોનને આપણે દૂર કરવાના છે. સ્પ્લાઇસિંગ પ્રોસેસ, આ વસ્તુ તમારે ખાસ થોડી ધ્યાનમાં રાખવાની. ઓકે, પછી કેપિંગ, 5 પ્રાઇમ કેપિંગ. એની અંદર શું થતું હતું કે કોઈ પણ વસ્તુ થતી તેનો કોઈ ઉદ્દેશ હોય, બરાબર છે. હવે જેમ કે આ સ્પ્લાઇસિંગ થાય છે કે ભાઈ પેલું ભાઈ કામનું નથી, કોડ ધરાવતું નથી એટલે દૂર થાય છે. 5 પ્રાઇમ કેપિંગ છે તો શા માટે થતું હશે? ઓકે, એ જોવા જેવું છે. કારણ કે દેખો, જે અહીંયા 5 પ્રાઇમ કેપિંગ એટલે જે 5નો છેડો હોય ત્યાં પ્રોસેસ થાય. મિથાઇલ ગ્વાનિન ટ્રાયફોસ્ફેટ અહીંયા એડ થાય છે. મિથાઇલ ગ્વાનિન ટ્રાયફોસ્ફેટ અહીંયા એડ થાય. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ એ 5ના છેડે એડ થાય, બરાબર. અને એ શું કામ કરે, બરાબર છે, આપણે તમને સમજાવ્યું. ઓકે, કેપ એટલે પ્રોટેક્શનનું કામ કરે, રક્ષણનું કામ કરે, બરાબર છે. કે આ જે કેપિંગ જે છે એ mRNA જે છે એ જ્યારે કોષ કેન્દ્રમાંથી બહાર જાય, બરાબર છે, કોષ રસમાં, એટલે એનું કોઈ વિઘટન ના થઈ જાય. ખાસ કરીને જે ન્યુક્લિયસ ઉત્સેચકો છે એ આની સાથે જોડાઈ શકે છે, તો એનું વિઘટન ના થાય એના માટેનું એ કામ કરશે, તો એક પ્રોટેક્શનનું કામ કરશે. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકથી બચાવે છે. કોનાથી બચાવે છે? બીજું, રિબોઝોમ જે છે એ પણ અહીંયા જોડાઈ ના જાય અને એની પ્રોસેસ ના ચાલુ કરી નાખે, બરાબર. એનો જે ટાઈમ હોય ત્યારે જ એની સાથે રિબોઝોમ જોડાશે, એ એનાથી બચાવશે. 3rd પ્રાઇમ પોલી A ટેલ, કે જે ત્રીજો છેડો હોય ત્યાં આપણને ખ્યાલ છે કે જે 200 થી 300 એડિનાઇલેટેડ સમૂહ એડ થાય. અહીંયા પોલી એડિનાઇલેટેડ ટેલ કહેવાય. શું કહેવાય? જે એડિનિન વાળા બધા ન્યુક્લિયોટાઇડ લગભગ 200 થી 300 પોલી એડિનાઇલેટેડ સમૂહ અહીંયા એડ થાય. ઓકે, એ કોઈ પ્રોટીન માટેના કોડ નથી કરતા, આ તો બધું પછી દૂર થઈ જાય, બરાબર. ઓકે, એ પણ પ્રોટેક્શનનું કામ કરે કે ભાઈ જે એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક છે ક્યાંક ને ક્યાંક આનું હાઇડ્રોલિસિસ ના કરી નાખે, બરાબર છે. તો જે ઉત્સેચકો જે છે એનાથી એને બચાવવાનું કામ કરે છે. આ વસ્તુ તમારે થોડી ધ્યાનમાં રાખવાની. આ એવી પ્રોસેસ છે કે જે આદિ કોષ કેન્દ્રમાં થતી નથી અને એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, જનીન સંકેત, જેનેટિક કોડ. ઓકે, હવે આપણને એક વસ્તુ એ તો સમજાય કે જે ડીએનએ છે એમાંથી તો mRNA બને, એ તો બરાબર છે કે ભાઈ ડીએનએ છે એના ઉપર જે નાઇટ્રોજન બેઝ છે એના આધારે mRNA બની શકે છે. ઓકે, હવે ધારો કે કોઈ પણ આ mRNA હોય, બરાબર, ધારો કે આ 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ છે, અહીંયા બધા નાઇટ્રોજન બેઝ છે, બરાબર. જેમ કે એડિનિન છે, યુરેસિલ છે, C છે, G છે, U છે, A છે, C છે, U છે, બરાબર. આ ધારો કે બધા નાઇટ્રોજન બેઝ છે. તો હવે આપણે કઈ રીતે સમજી શકીએ કે આમાંથી પ્રોટીન કઈ રીતે બને? હવે આના ઉપરથી પ્રોટીન બનવાની પ્રક્રિયા કઈ રીતે થતી હશે એ પણ એક વિચારવા જેવી વાત છે. આપણે સેન્ટ્રલ ડોગમાં શું જોયા કે જે મેસેન્જર આરએનએ છે એનું ભાષાંતરણ થાય ને એમાંથી પ્રોટીન બને, પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે, બરાબર છે. તો એ કઈ રીતે બનશે? એને ભાષાંતરણ કહેવાય. શું કહેવાય? ભાષાંતરણ. આ ટોપિક આપણે હજુ જોવાનો છે, બરાબર. તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ આનું એનાલિસિસ કર્યું, બરાબર, કે જે ડીએનએ છે એમાંથી તો mRNA બની શકે કે ભાઈ એમાં જે નાઇટ્રોજન બેઝ છે એના આધારે પૂરકતાના સિદ્ધાંતના આધારે સમજી શકે. પણ આ વસ્તુ સમજાવવી ખૂબ જ અઘરી હતી, બરાબર. હવે મેઇન આપણે જે mRNA હોય, બરાબર, અથવા કોઈ પણ આરએનએ હોય એમાં 4 નાઇટ્રોજન બેઝ હોય. કેટલા પ્રકારના? 4 નાઇટ્રોજન એટલે 4 પ્રકારના હોય, બરાબર. એક યુ હોય, એક સી હોય, એ અને જી. યુરેસિલ હોય, સાઇટોસિન હોય, એડિનાઇન હોય અને ગ્વાનિન હોય. આ 4 ટાઈપના જ હોય ને, એનાથી વધારે તો કોઈ હોતા નથી. ઓકે, હવે એમિનો એસિડ કેટલા? આમ તો એમિનો એસિડ ગણાય છે 200 થી 300 જેટલા એમિનો એસિડ, પણ સ્ટાન્ડર્ડ એમિનો એસિડ કેટલા? સ્ટાન્ડર્ડ એમિનો એસિડ 20
સ્ટાન્ડર્ડ કેટલા? 20. સ્ટાન્ડર્ડ એટલે એવા એમિનો એસિડ જે પ્રોટીન નિર્માણમાં ભાગ લેતા હોય, પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવતા હોય એવા એમિનો એસિડ તો કેટલા? સ્ટાન્ડર્ડ એમિનો એસિડ તો કેટલા છે? 20 છે. એટલે કે જે પ્રોટીન નિર્માણમાં ભાગ લેતા હોય, પ્રોટીન સંશ્લેષણની અંદર ભાગ લેતા હોય. બાકી તો ઘણા છે. ઓકે, હવે આપણે વિચાર્યું, ધારો કે એ એવું વિચારે કે ભાઈ એક નાઇટ્રોજન બેઝ છે, બરાબર? ધારો કે એક એમિનો એસિડ માટેનો સંકેત કરતો હોય, એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડ માટેનો સંકેત કરતો હોય તો 4 ટાઈપના છે, તો વધુમાં વધુ કેટલા નાઇટ્રોજન બેઝ એમિનો એસિડ માટેનો સંકેત કરી શકે? 4 જ. આ 4 છે, દરેક જણ એક માટે એક એમિનો એસિડ માટેનો સંકેત કરતો હોય તો વધુમાં વધુ કેટલા એમિનો એસિડ માટેનો કોડ કરી શકે? તો 4 જ આવે. તો આ વસ્તુ શક્ય નથી. એમિનો એસિડ કેટલા છે? આપણે 20 છે. કેટલા છે? ધારો કે એવું વિચારો કે બે ભેગા થઈ અને કોડ કરતા હોય, કેટલા? બે ના કોડ હોય, બરાબર? તો વધુમાં વધુ કેટલા થાય? તો 16 એમિનો એસિડ માટેનો કોડ કરે. બે એટલે કઈ રીતના? ધારો કે આ યુ, સી, એ અને જી, બરાબર? આ બધું ધારો કે યુ, સી, એ અને આનું તમે કોમ્બિનેશન બનાવો, ટોટલ 16 કોમ્બિનેશન બને. કેટલા બને? જેમ કે યુ યુ બને, યુ સી બને, યુ એ બને, યુ જી બને, બરાબર? અહીંયા સી અને યુ બને, સી સી બને, સી એ બને, સી અને જી બને. પછી એ અને યુ બને, એ અને સી બને, બરાબર? એ બને, એ જી બને, બરાબર? જી યુ બને, બરાબર? જી સી બને, જી એ બને અને જી જી. તો ટોટલ કેટલા કોમ્બિનેશન? ધારો કે આપણે બે લઈએ તો એવા 100 ટાઈપના બની શકે. કેટલા ટાઈપના બની શકે? 100. પણ આપણે એમિનો એસિડ કેટલા છે? 20. તો દ્વિઅક્ષરી પણ શક્ય નથી, બરાબર છે? એટલે આ પણ શક્ય નથી કે દરેક એમિનો એસિડને 2 કોડ હોય, એ શક્ય નથી. ઓકે, હવે એના પછી આખું એનાલિસિસ કરવા માટે અલગ અલગ પ્રકારના રસાયણશાસ્ત્રી છે, ભૌતિકશાસ્ત્રી છે, બરાબર? જૈવ રસાયણશાસ્ત્રી છે, બધા બાયોલોજી છે, બધાની જરૂર પડે આ પ્રકારની પ્રોસેસ માટે, બરાબર? તો એના પછી જે જ્યોર્જ ગેમો હોય, ઓકે, એની પહેલાં આપણે એ સમજ, ધારો કે 4 નાઇટ્રોજન બેઝ છે, બરાબર? એ ધારો કે 3 કોડ કરતા હોય. કેટલા? 3 ભેગા કોડ લઈએ તો કેટલા થાય? 64 થાય. કેટલા થાય? 64 કોડ થાય. જો 3 લઈએ તો કેટલા થાય? જેમ આપણે અહીંયા આ 1, આ 2 અને ફરી પાછું અહીંયા ત્રીજું લઈ લઈએ તો ટોટલ કોડ કેટલા થાય? 64. તે તો પૂરતા છે. એમિનો એસિડ કેટલા છે? 20. એમિનો એસિડ કેટલા છે? 20. કે જે 64 એમિનો એસિડ જે છે, 64 ની 64 સંકેત, તો એટલા પૂરતા છે, બરાબર? તો ત્રિઅંકી સંકેત, જનીન સંકેત કેવા છે? ત્રિઅંકી, બરાબર? તો જે જ્યોર્જ ગેમો નામના સાયન્ટિસ્ટ હતા, એમણે આ ત્રિઅંકી સંકેત આપ્યો. જીનેટિક કોડ જે છે, કે જે જનીન સંકેત જે છે, કેવા છે? ત્રિઅંકી છે. કેવા છે? એટલે કે 3 નાઇટ્રોજન બેઝ ભેગા થાય ને એટલે એક એમિનો એસિડનો કોડ કરે. આપણે એક ઉદાહરણ આપીએ, જેમ કે એ યુ અને જી હોય ને, એ યુ અને જી, આ કેટલા છે? 3, બરાબર? તો આ 3 જે છે એ ભેગા થઈ અને મિથિયોનિનનો કોડ છે. કયા એમિનો એસિડનો કોડ કરે છે? મિથિયોનિન. આ તો એક જસ્ટ ઉદાહરણ. જેમ કે યુ છે એ ફિનાઇલ એલેનિન માટેનો કોડ કરે છે. કોના માટેનો કોડ કરે છે? ફિનાઇલ એલેનિન. ખ્યાલ આવે છે? ચલો, હવે આની સાબિતી પણ અમુક વૈજ્ઞાનિકોએ આપી. એની અંદર અલગ અલગ વૈજ્ઞાનિકો જે છે એમનો ફાળો છે. એમાં એક માર્શલ નિરેનબર્ગ છે, ઓકે,
જે સેવેરો ઓકા નામનો સાયન્ટિસ્ટ છે, એના સિવાય જે આપણે વોટસન અને ક્રિક જે છે, બરાબર, ફ્રાન્સિસ ક્રિક, એનો પણ ફાળો છે. અને એક હર્ગોબિન ખુરાના, એમણે સાબિત કરી નાખ્યું પ્રયોગો દ્વારા કે ભાઈ જનીન સંકેત જે છે, બરાબર, એ ત્રિઅંકી છે. જેનેટિક કોડ કેવા છે? ત્રિઅંકી જ છે. 3 કોડ ભેગા થાય એટલે એક એમિનો એસિડનો કોડ કરે. જેમ કે આર્યા છે, આ એક એમિનો એસિડનો કોડ કરતા હશે, આ 3 ભેગા થઈ આ પણ એક એમિનો એસિડનો કોડ કરતા હશે, આ 3 છે એ પણ એક એમિનો એસિડનો કોડ કરતા હશે, આ 3 ભેગા થઈ આ પણ એક એમિનો એસિડનો કોડ કરતા હશે. નહીં કે એક કે નહીં 2 ભેગા થઈ. બરાબર છે. ઓકે. હવે જે બીજા વૈજ્ઞાનિકો જે છે એનો શું ફાળો છે? બરાબર, એમાં આપણે આ જ્યોર્જ ગેમો જે છે તો ભૌતિક શાસ્ત્રી હતા. કેવા હતા? ભૌતિક શાસ્ત્રી, ફિઝિશિયન. ઓકે. હવે એની અંદર સૌથી પહેલાં આપણે જે સાબિતી માટે જે છે અલગ અલગ વૈજ્ઞાનિકોએ, જે એક હર્ગોબિન ખુરાના છે, બરાબર, એમણે શું કર્યું કે એમણે એક નિશ્ચિત બેઝ, બરાબર, સમપોલિમર અને સહપોલિમરનો ઉપયોગ કર્યો. સમપોલિમર અને સહપોલિમરનો ઉપયોગ દ્વારા નિશ્ચિત બેઝના જોડાણ દ્વારા એક એના એટલે ફિક્સ બેઝ જે છે એનું જોડાણવાળી આખી સિસ્ટમ લઈ લીધી. બરાબર, એનાથી આરએનએના અણુઓની, બરાબર, સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા શોધી કાઢી. સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા શોધી કાઢી. બરાબર, ખ્યાલ આવે છે? તો આપણે એક નિશ્ચિત બેઝ લીધા, સમપોલિમર કે સહપોલિમર, એના જોડાણ આરએનએના અણુઓના સંશ્લેષણની આખી રાસાયણિક પ્રક્રિયા શોધી કાઢી. ને એનાથી એ સાબિત થાય કે ભાઈ જનીન સંકેત જે છે કેવા છે? ત્રિઅંકી છે. એના પછી બીજો સાયન્ટિસ્ટ આવ્યો, માર્શલ નિરેનબર્ગ. આનું કાર્ય જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એણે શું કર્યું? કોષ મુક્ત પ્રણાલીની અંદર આરએનએનું સંશ્લેષણ કરે. બરાબર, સેલ ફ્રી સિસ્ટમ. માર્શલ નિરેનબર્ગ જે છે એણે શું કર્યું? પ્રોટીન સંશ્લેષણ માટે જે કોષ મુક્ત પ્રણાલીનો ઉપયોગ કર્યો. સેલ ફ્રી સિસ્ટમ, બરાબર, કોષ મુક્ત પ્રણાલીનો ઉપયોગ કરે. અને જે એના કોષ મુક્ત પ્રણાલીનો ઉપયોગ કર્યો એનાથી એને ખ્યાલ આવી ગયો. એણે શું કર્યું? કે અલગથી કે એમઆરએનએમાંથી પ્રોટીન કઈ રીતના બને છે આખું એનાલિસિસ કર્યું. બરાબર, ઓકે. એના જે સંકેતનના અર્થઘટન, બરાબર છે, માટે આખું જરૂરી સંશોધન કર્યું. એણે શું કર્યું? સૌ પ્રથમ જે જનીન સંકેતનની શોધ થઈ, કયો કોડ શોધાયો? તો યુયુયુ. કયો કોડ શોધાયો? જે ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનો કોડ કરે છે. શું કરે છે? ઓકે. હવે આણે શું કર્યું? માર્શલ નિરેનબર્ગે જે કોષ મુક્ત પ્રણાલી હતી એની અંદર ખાલી યુરેસિલ નાઇટ્રોજન બેઝનો જ ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો? યુરેસિલ નાઇટ્રોજન બેઝનો. ઓકે. એટલે એણે જોયું કે યુરેસિલ નાઇટ્રોજન બેઝનો ઉપયોગ કર્યો તો એનાથી શું થયું? એમાંથી જે પ્રોટીન બન્યું ને તો એમાં ખાલી ફિનાઇલ એલેનિન એમિનો એસિડ જ હતા. કયા હતા? ફિનાઇલ એલેનિન. હવે જો ખાલી યુરેસિલનો ઉપયોગ કરે એટલે શું થાય? આ યુ જોડાવા, અને 3 કોડ યુરેસિલ હોય એટલે ફિનાઇલ એલેનિન. બરાબર, એટલે એનાથી એ વસ્તુની થોડી સાબિતી તરફ વળ્યા. ઓકે.
એના પછી બીજા વૈજ્ઞાનિકો જે છે એ પણ હતા સેવરો ઓકા, બરાબર. ઓકે, સેવરો જે ઓકોઆ જે છે સાયન્ટિસ્ટ હતા, બરાબર. એણે પણ આ ફિલ્ડની અંદર એણે શું કર્યું, જે આરએનએ જે છે એને એક ઉત્સેચક એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ જે ફોસ્ફોરાયલેઝ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ આ એક ઉત્સેચક છે, બરાબર. ઓકે, એટલે આરએનએ ને એક સ્વતંત્ર સ્વરૂપે, બરાબર, એનું શું કરે, આરએનએ એક સ્વતંત્ર સ્વરૂપે જે ટેમ્પલેટના નિશ્ચિત જે અનુક્રમો જે છે એની સાથે બહુલીકરણ થવા માટે પ્રદાન કરે છે, બરાબર. ઓકે, તો સેવરો ઓકા નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે કે જે આરએનએ જે છે એક સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના એક નિશ્ચિત અનુક્રમ સાથે બહુલીકરણ થવામાં શું કરે છે, મદદ કરે છે, બરાબર. અને આ જે છે એમાં એ ઉત્સેચકનો ઉપયોગ કરેલો પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ, બરાબર. તો આ ઇનિશિયલ સંશોધન છે. આ બધા એમણે શું એક અલગથી આ બધાએ પ્રોટીન સંશ્લેષણની પ્રોસેસ જોઈ, એટલે એનાથી એમને ખ્યાલ આવ્યો કે જે જનીન સંકેત કેવા છે, ત્રિઅંકી છે. કેવા છે, ત્રિઅંકી. તો પરીક્ષામાં પૂછાય કે ભાઈ નિશ્ચિત બેઝ સમપોલિમર ને સહપોલિમરથી આરએનએ અણુની સંશ્લેષણની પ્રક્રિયા કોણે શોધી કાઢી, તો હરગોબિંદ ખુરાના. કોષમુક્ત પ્રણાલીની અંદર આરએનએમાંથી પ્રોટીન સંશોધન કોણે કર્યું, તો કે માર્શેલ નિરેનબર્ગ. ઓકે, અને પછી કે જે પેલા આરએનએની જે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક છે, બરાબર, તો એ સ્વતંત્ર સ્વરૂપે ટેમ્પલેટ જે છે એના નિશ્ચિત અનુક્રમો બહુલીકરણ કઈ રીતના થાય છે એનું સંશોધન કોણે કર્યું, સેવરો ઓકોઆ, બરાબર. અને જનીન સંકેતનો શબ્દ જે છે એ જ્યોર્જ ગેમોવે આપ્યો. કોણે આપ્યો, જ્યોર્જ ગેમોવ, કે જનીન સંકેત ત્રિઅંકી જ હોય છે, બરાબર. તો પરીક્ષાની અંદર તો આમાંથી અલગ અલગ રીતે ઘણા પ્રશ્નો પૂછાય છે. હવે આપણે જોઈએ જનીન સંકેત શું છે, એ કઈ રીતે કામ કરે છે, બરાબર છે. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે એ જોવાનું છે કે આ જનીન સંકેત જે છે આપણે ધારો કે એને ટ્રિપલ કોડમાં ગોઠવીએ તો કઈ રીતના ગોઠવે. ઓકે, તમારે સિક્વન્સ જે છે કે આપણે જે UCA અને G, બરાબર છે. આ બાજુ UCA અને G. આ ફર્સ્ટ પ્રતિસંકેતો છે, આ સેકન્ડ ઓર્ડરમાં, અહીંયા આપણે થર્ડ. ઓકે, બરાબર. અહીંયા થર્ડ UCA અને G, UCA અને G, UCA અને G, UCA અને G. આપણે ત્રણ કોડ લેવાના છે ને. ઓકે, પ્રથમ પ્રતિસંકેત છે, બીજું પ્રતિસંકેત છે અને ત્રીજું પ્રતિસંકેત છે, બરાબર. પ્રથમ સ્થિતિ છે આ રહ્યા,
બરાબર. આ રહ્યા ફર્સ્ટ એટલે આ રહ્યા અહીંયા આપણે પ્રથમ સ્થિતિ, આ દ્વિતીય સ્થિતિ ને આ રહ્યા તૃતીય સ્થિતિ. પહેલાં આપણે કોમ્બિનેશન જોઈ લઈએ. બરાબર, આનું તમે કોમ્બિનેશન કરશો, બરાબર, જે 4 નાઇટ્રોજન બેઝ છે એનું 3 વાર કોમ્બિનેશન કરવાનું છે એટલે આપણે ટોટલ 64 કોડ મળશે. કેટલા મળશે? 64. ઓકે, ચાલો કોમ્બિનેશન કરીએ આપણે. યુ, આ યુ અને આ બાજુ શું આવશે? યુ આવશે. બરાબર, ખ્યાલ આવે છે? યુ ફર્સ્ટ, સેકન્ડ ને આમાંથી થર્ડ આ લેવાનું. બરાબર, પછી આ યુ, યુ પછી શું આવે? સી. યુ આવશે, યુ આવશે, પછી એ યુ છે અને જી આવશે. શું આવશે? ખ્યાલ આવે છે? આ ફર્સ્ટ, સેકન્ડ, અહીંયાથી થર્ડ, ફર્સ્ટ, સેકન્ડ, અહીંયાથી થર્ડ, ફર્સ્ટ, સેકન્ડ, અહીંયાથી થર્ડ. આ રીતના તમારે કોમ્બિનેશન બનાવવું છે બધાની અંદર. તો જો પહેલા 2 લેટર કોમન રહેશે, ત્રીજો બદલાતો રહેશે. જેમ કે યુ અને સી છે, તો યુ સી લખી દેવાનું. પછી તમને ખ્યાલ છે યુ સી એ અને જી. બરાબર, ચાલો પછી યુ અને એ, યુ અને એ. બરાબર છે, તો 4 યુ એ તો થઈ ગયા. યુ સી એ અને જી, યુ સી એ અને જી. પછી યુ અને જી, અહીંયા યુ સી એ અને જી. ખ્યાલ આવે છે? આ રીતના એનું કોમ્બિનેશન. પછી તો તમે 3 ભેગા કોમ્બિનેશન પણ બનાવશો. બરાબર, જેમ કે સી યુ, યુ, સી યુ, સી, સી યુ એ, સી યુ જી. પછી તમારે જોવાની પણ જરૂર પડશે ને, અહીંયા યુ સી એ જે ધ્યાનમાં રાખવાનું. પછી જેમ કે સી સી, યુ, સી, એ, જી. થોડી પ્રેક્ટિસ કરો એટલે એ રીતના પણ તમને આવડે. પછી સી અને એ, બરાબર છે. ઓકે, પછી તો અહીંયા ને અહીંયા જોવાની જરૂર ના પડે. બરાબર, સી જી, સી જી, યુ સી એ અને જી, યુ સી એ અને જી. બરાબર, ઓકે. પછી આ રહ્યું એ યુ યુ, એ યુ સી, એ યુ એ, એ યુ જી, યુ સી એ જી આવી ગયું. પછી એ સી યુ, એ સી, સી, બરાબર. ઓકે, પછી એ યુ, એ સી, એ જી. પછી એ આવે તો પછી અહીંયા જી. બરાબર છે. એટલે જો બીજા લેટર જ છેલ્લા ને પહેલા 2 લેટર કોન્સ્ટન્ટ, ત્રીજો લેટર બદલાય છે. એટલે પહેલા 2 લેટર મહત્વના છે. પહેલા 2 લેટર મહત્વના છે. બરાબર, ત્રીજો લેટર ગમે તે આવી શકે છે. અરે આ 4 કોડ થશે આ રીતે. ચાલો, બરાબર. જી એ ગોલ અચીવમેન્ટ આવી ગયું. ઓકે, યુ સી એ જી, બરાબર. જી જી, ઓકે, યુ સી એ જી, યુ સી એ જી.
કેટલા કોડ થયા? 64. આ રીતના કોમ્બિનેશન બને. ઓકે, ચાલો હવે આપણે દરેક એમિનો એસિડ જે છે એનો કયો કોડ છે આપણે અહીંયા લખીએ. જેમ કે આપણે વાત કરી કે ભાઈ આ AUG કોડ છે. કયો? એ કયા એમિનો એસિડ માટેનો કોડ છે? મિથિયોનિન. કોનો કોડ છે? મિથિયોનિન. બરાબર. આ જે MET એનો મતલબ શું થાય? મિથિયોનિન થાય. શું થાય? મિથિયોનિન. તો AUG કોનો કોડ છે? મિથિયોનિન. બરાબર. એમ બીજા જે છે કોના કોડ છે? હવે આટલા બધા કોડ છે એનો મતલબ એ થઈ શકે કે એક એમિનો એસિડને એક કરતાં વધારે કોડ હશે જ, કારણ કે એમિનો એસિડ તો 20 છે ને અહીંયા કોડ કેટલા છે? 64. એક એમિનો એસિડને એક કરતાં વધારે કોડ હશે. અમુકને એક પણ હોય, અમુકને 2 પણ હોય, અમુકને 3 પણ હોય, અમુકને 4 પણ હોય, અમુકને 6 પણ હોય. બરાબર. તો કોને કેટલા કોડ છે આપણે જોઈએ. જેમ કે પહેલા 2 કોડ છે એ ફિનાઇલ એલેનિનના છે. આ PHE નો મતલબ શું થાય? ફિનાઇલ એલેનિન. તો આ બંને કોડ જે છે ફિનાઇલ એલેનિન છે. UUU ને UUC. બરાબર. આ કોડ પણ ફિનાઇલ એલેનિનનો જ છે. બરાબર. આ જે બીજા 2 કોડ જે છે એ લ્યુસીન નામના એમિનો એસિડના છે. LEU નો મતલબ શું થાય? લ્યુસીન. બરાબર. આપણે અહીંયા લખી દઈએ, અહીંયા મોટા અક્ષરે લખી દઈએ મિથિયોનિન. બરાબર. પછી PHE મીન્સ ફિનાઇલ એલેનિન. બરાબર. થોડી જગ્યા ફિનાઇલ એલેનિન. બરાબર. આ 2. પછી આ રહ્યું LEU લ્યુસીનનો કોડ છે. કોનો કોડ છે? લ્યુસીન નામના એમિનો એસિડ. પછી જે 4 કોડ જે છે એ પણ લ્યુસીનના છે. કોના છે? લ્યુસીન. એ તો આવી ગયું. LEU એટલે આપણે શું દર્શાવ્યું? એટલે લ્યુસીનના ટોટલ 6 કોડ છે. બરાબર. પછી આ 3 કોડ જે છે એ આઇસોલ્યુસીનના છે. કોના છે? ILEU મીન્સ આઇસોલ્યુસીન. પછી તો મિથિયોનિનના કોડ છે. ઓકે. આ 4 કોડ જે છે VAL એટલે વેલાઇન નામના એમિનો એસિડના છે. ખ્યાલ? ઓકે. એટલે જે પણ ટ્રિપલ અક્ષર જે છે એ આવતા જાય છે એમ આપણે જણાવીએ. પછી આ 4 કોડ જે છે એ સેરીન નામના એમિનો એસિડ. SER મતલબ સેરીન. કયા એમિનો એસિડના છે? સેરીન એમિનો એસિડના. આ 4 જે છે PRO નો મતલબ થાય પ્રોલિન નામના એમિનો એસિડના છે. કયા એમિનો એસિડના છે? પ્રોલિન. ઓકે. પછી આ 4 જે છે THR. કોના છે? THR એટલે થ્રિયોનિન. બરાબર. અને ALA એટલે એલિનિન. બરાબર. તો THR એટલે થ્રિયોનિન, ALA એટલે એલેનિન. કયો એમિનો એસિડ આવ્યો? એલેનિન. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. હવે અહીંયા જે 2 કોડ જે છે, બરાબર છે, ત્રીજી લાઈનમાં જે ઉપરના 2 કોડ જે છે એ ટાયરોસિનના છે. TYR નો મતલબ થાય ટાયરોસિન. કયો એમિનો એસિડ થાય? ઓકે. હવે 3 કોડ એવા છે જેને સ્ટોપ કોડોન કહેવાય, જે કોઈ પણ એમિનો એસિડ માટેના કોડ ધરાવતા નથી. આ 2 કોડ એને સ્ટોપ કોડોન કહેવાય. શું કહેવાય? સમાપ્તિ સંકેત કહેવાય. શું કહેવાય? એ કોઈ પણ એમિનો એસિડ માટેનો કોડ ધરાવતા નથી. UAA, UAG અને UGA. આ 1, આ 2 અને આ 3. આ 3 કેવા છે? સ્ટોપ કોડોન. એ કોઈ પણ એમિનો એસિડ માટેનો સંકેતન ધરાવતા, એની ઇમ્પોર્ટન્સ શું છે આગળ આવશે. એટલું ક્લિયર થયું? ઓકે.
હવે આગળના 4 એમાંથી 2 કોડ છે હિસ્ટિડીનના છે. આ 2 કોડ જે છે HIS હિસ્ટિડીન અને બીજો છે GLN. GLN નો મતલબ થાય ગ્લુટામાઇન. ગ્લુટામાઇન નામનો એમિનો એસિડ છે એ એના છે. ઓકે, પછી આ 2 છે ASN અને આ 2 છે એ લાઇસિનના છે. બરાબર. એસ્પાર્જિન, બરાબર, અને પછી કયો LYS લાઇસિન. કયો એમિનો એસિડ છે? LYS નો મતલબ શું થાય? લાઇસિન. ઓકે, અને આ બે કોડ જે છે એ 2 ASP એટલે એસ્પાર્ટિક એસિડ અને GLU એટલે ગ્લુટામિક એસિડ. ASP નો મતલબ શું થાય? એસ્પાર્ટિક એસિડ અને GLU એનો મતલબ થાય ગ્લુટામિક. આ 2 એસિડિક એમિનો એસિડના કોડ છે. બે કોડ જે છે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડના. બરાબર. ઓકે, આટલું ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. જે ચોથી રોની અંદર એમાં પહેલા 2 કોડ જે છે એ સિસ્ટીન એમિનો એસિડના છે. કોના કોડ છે? સિસ્ટીન. બરાબર. CYS એનો મતલબ થાય સિસ્ટીન. શું થાય? સિસ્ટીન. સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. આ બંને કોડ એના છે. ઓકે, એના પછી છે આ એક કોડ જે છે TRP. TRP એટલે આપણે ટીવીમાં TRP આવે નહીં હો. પછી TRP જે છે એનો મતલબ થાય ટ્રિપ્ટોફેન. કયા એમિનો એસિડ છે? ટ્રિપ્ટોફેન. TRP. TYR એટલે ટાયરોસિન. TRP એટલે ટ્રિપ્ટોફેન. આ ટ્રિપ્ટો TRY. ઓકે, પેલો TYR ને TRY આ દેખ ટાયરોસિન ટ્રિપ્ટોફાન. TRY PTOફાન. ઓકે, ચલો. એના પછી આ જે 4 જે છે આર્જિનિનના છે. કોના છે? આર્જિનિન. બરાબર. આર્જિનિનનો આવી ગયો ઓલરેડી. બરાબર છે. ARG. અરે વાંધો નહીં, અહીંયા લખી દઈએ ARG ની. બરાબર. ARG નો મતલબ શું થાય? આર્જિનિન. આ જે છે સેરિન. સોરી, સેરિન આવી ગયું હતું. બરાબર. સેરિન આવી ગયું. SER. સેરિનના ઓલરેડી આગળ 4 આવ્યા હતા ને, વળી 2 આવ્યા, ટોટલ 6 કોડ થયા. કેટલા થયા? 6. બરાબર. ઓકે, ફરી આ જે 2 કોડ વધ્યા પાછા આર્જિનિનના છે. કોના છે? આર્જિન. એટલે આર્જિનિનના 6 કોડ થયા. કેટલા થયા? 6. આ 4 ઓલરેડી આવ્યા ને 2 અહીંયા. અને આ ગ્લાયસિનના છે. કોના છે? ગ્લાયસિન. GLY નો મતલબ શું થાય? ગ્લાયસિન. શું થાય? એ ગ્લાયસિન. આટલી વસ્તુ પહેલાં તમારે ધ્યાનમાં રાખવી પડે. બરાબર છે. તો દરેક જે એનો સિમ્બોલ જે છે એટલી વસ્તુ તમારે ખાસ. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ. ચલો, હવે આપણે જોવાનું છે જનીન સંકેતના ગુણધર્મો, કે આનું શું કેરેક્ટર છે. હવે આપણે આ બધું વસ્તુ તમને સમજાવીએ 1/1. ઓકે, સૌથી પહેલું કે જે જનીન સંકેત જે છે એ કેવા છે? ત્રિઅંકી છે. કેવા છે? ત્રિઅંકી છે. ઓકે, જે ટોટલ 64 સંકેતો છે. કેટલા છે? 64. જે 64 માંથી 61 ત્રિઅંકી સંકેતો જે છે એ એમિનો એસિડ નો સંકેત ધરાવે છે.
3 જે છે એ શું છે? સમાપ્તિ સંકેત છે. શું છે? સમાપ્તિ સંકેત. સ્ટોપ કોડોન છે. શું છે? સ્ટોપ કોડોન. જે કોઈ પણ એમિનો એસિડ માટેનો સંકેત ધરાવતા નથી. બરાબર ને? ટોટલ 64 કોડ છે, એમાંથી 3 કોડ એવા છે, 3 ટ્રિપ્લેટ કોડ એવા છે જે કોઈ પણ એમિનો એસિડ માટેનો સંકેત ધરાવતા નથી. એને સ્ટોપ કોડોન કહેવાય. શું કહેવાય? સ્ટોપ કોડોન. ઓકે. હવે 3 કયા કયા છે? UAA, UAG અને UGA. એ યાદ રાખી જ લેવાના. આપણે એનું છે ઉલ્લુ આયા આયા, ઉલ્લુ આયા ગયા, ઉલ્લુ ગયા આયા. બરાબર છે? ઓકે. તો એ રીતે કદાચ તમને યાદ રહી જશે. હવે એ શું કામ કરે? બરાબર. ધારો કે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. બરાબર. આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, ધારો કે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. બરાબર. ઓકે. હવે ધારો કે અહીંયા 3 કોડ છે, બીજા 3 કોડ અહીંયા છે, બીજા 3 કોડ અહીંયા છે, બીજા 3 કોડ અહીંયા છે. હવે ધારો કે અહીંયા સ્ટોપ કોડોન આવે છે. ધારો કે UAA. બરાબર. ધારો કે આ 3 કોડોન છે, એટલે અહીંયા એક એમિનો એસિડ જોડાય, ફરી પાછો બીજો એક એમિનો એસિડ એના માટેનો કોડ છે, ફરી પાછું એક એમિનો એસિડનું. હવે અહીંયા આવે એટલે આ તો કોઈ એમિનો એસિડ માટેનો કોડ કરતો જ નથી. એટલે અહીંયા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. અહીંયા પ્રોટીન હવે કોઈ પણ એમઆરએનએમાં પ્રક્રિયા ક્યાં સુધી ચાલે? તો આ જે છે સ્ટોપ કોડોન, જ્યાં ભાષાંતરની પ્રક્રિયા શું થાય? અટકી જાય, જ્યાં પછી કોઈ નવો એમિનો એસિડ જોડાતો નથી. તો સ્ટોપ કોડોન એ કામ કરે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે નોર્મલી એક એમિનો એસિડને એક સંકેત પણ હોય, બરાબર, અથવા એક એમિનો એસિડ છે એને એક કરતા વધારે ત્રિઅંકી સંકેત પણ હોય છે. તો જે એમિનો એસિડ એક કરતા વધારે ટ્રિપલ કોડ ધરાવતા હોય એને અવનત સંકેતો કહેવાય. શું કહેવાય? અવનત સંકેતો. આપણે ઉદાહરણ આપી, જ્યારે કે અમુક એમિનો એસિડ એવા છે જેને એક જ કોડ છે, જેમ કે મિથિયોનિન. મિથિયોનિનને એક જ કોડ છે AUG. બીજો ક્યાંય તમે આની અંદરથી ગોતી લાવો કે મિથિયોનિન માટેનો કોડ કરતો હોય. AUG. આને એક જ કોડ છે. બરાબર. બીજો એક એવો છે ટ્રિપ્ટોફાન. એનો કોડ કયો છે? ટ્રિપ્ટોફાનનો છે UGG. આને પણ એક જ કોડ છે. તો તમને એમ કહેવામાં આવે કે નીચેનામાંથી કયો અવનિત સંકેતો ધરાવતો નથી? 3 ઓપ્શન હોય, ધારો કે AUG, UGG ને પછી એક ધારો કે સ્ટોપ કોડોનમાંથી હોય. એ તો કશું છે જ નહીં. તો આ બે તો તમારે યાદ રાખવા જ પડે, કારણ કે એમને તો AUG એટલે મિથિયોનિનનો એક જ કોડ છે. બરાબર. UGG એ પણ ટ્રિપ્ટોફાનનો એક જ કોડ છે. બાકીના બધા છે એક કરતાં વધારે કોડ ધરાવે છે. કોને કેટલા કોડ છે એ હવે આપણે અહીંયા જોઈએ. ઓકે. સૌથી પહેલું ફિનાઇલ એલેનિન. ચલો, ફિનાઇલ એલેનિનને કેટલા કોડ છે? 2. કેટલા છે? 2. લ્યુસીનને કેટલા કોડ છે? 4 અને 2 6. લ્યુસીન ને 6 કોડ છે. ઓકે.
આઇસોલ્યુસિન ને કેટલા કોડ છે? 3 કોડ છે. કેટલા કોડ છે? 3. ઓકે. એના પછી આપણે વેલાઇન છે એને કેટલા કોડ છે? 4 કોડ છે. કેટલા કોડ છે? 4. ઓકે. પછી સેરિન એને કેટલા કોડ છે? 6. 4 આ છે અને 2 આ, 6 થયા. ઓકે. પ્રોલિન 4 કોડ છે. કેટલા છે? 4. થ્રિયોનિન 4 કોડ છે. એલેનિન 4 કોડ છે. ટાયરોસિન કેટલા કોડ છે? 2. હિસ્ટિડિન કેટલા કોડ છે? 2. ગ્લુટામાઇન 2. એસ્પાર્જિન 2. લાઇસિન કેટલા કોડ છે? 2. ઓકે. એસ્પાર્ટિક એસિડ 2. એસ્પાર્ટિક એસિડ ની કેટલા છે? 2. ગ્લુટામિક એસિડ 2. સિસ્ટીન 2 છે. ઓકે. આર્જિનિન 6 કોડ છે. કેટલા કોડ છે? 6. સેરિનનું તો આવી ગયું આગળ. ઓકે. પછી આર્જિનિન, આર્જિનિનનું આપણે લખ્યું આગળ. ઓકે. તો આર્જિનિન છે એને 6 કોડ લખી દીધા. ઓકે. અને ગ્લાયસિન 4 કોડ છે. કેટલા છે? 4. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 અને આ 2 19 અને 20. બરાબર થઈ ગયા. ઓકે. હવે પરીક્ષામાં કઈ રીતના પૂછાય? પરીક્ષાની અંદર કઈ રીતના પૂછાશે? ઓકે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ 2 કોડવાળા કેટલા એમિનો એસિડ છે? 2 કોડવાળા 1 2 3 4 5 6 7 8 9. બરાબર છે? કેટલા છે? 9. બરાબર. ઓકે. પછી કે ભાઈ 3 કોડવાળા, બરાબર, 2 કોડવાળા 9 છે એટલે 9 2. ઓકે. 3 કોડવાળા 1 જ. 3 કોડવાળા કેટલા છે? 1 જ. કયો છે? આઇસોલ્યુસિન. બરાબર. ઓકે. 6 કોડ પછી 4 કોડવાળા કેટલા છે? 1 2 3 4. બરાબર. ઓકે. હજુ એક હશે. 4 કોડવાળા કેટલા છે? 1 2 3 4. ઓકે. 4 કોડવાળા 4 છે. ઓકે. ચાલો. પછી 5 કોડવાળું કોઈ નથી. 6 કોડવાળા કેટલા છે? લ્યુસીન છે, સેરિન છે 1 2 અને આર્જિનિન છે. 6 કોડવાળા 3 છે. બરાબર છે? ઓકે. અને બીજું 1 કોડવાળા 2 છે. તો 8 ને 8 16, 16 ને 6 22 23. ઓકે. તેનો સરવાળો જે છે આપણે 61 જે છે થવો જોઈએ. બરાબર છે? ઓકે. આની ગણતરી તમે ફરી એકવાર કરી લેજો. બરાબર છે? આના આધારે જે છે કોને કેટલા કોડ છે. ઓકે. તો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર ને? જો અહીંયા આ વસ્તુ 9 એમિનો એસિડ હોય જેને 2 કોડ છે એટલે 9 દુ 18. 3 કોડ ધરાવતા હોય એક જ એમિનો એસિડ એટલે 3. બરાબર. પછી જે 5 એમિનો એસિડ
1 2 3 4 અને 5 5 એમિનો એસિડ એવા છે જેમને જે 4 એટલે 5 ચોક 20 બરાબર. ઓકે, પછી 3 એમિનો એસિડ એવા છે જે ને 6 કોડ છે બરાબર. ઓકે, અને 2 એમિનો એસિડ એવા છે જેને એક જ કોડ છે. કેટલા થયા? 61. અને 3 તો સ્ટોપ કોડોન છે. કેવા છે? સ્ટોપ કોડોન. ઓકે, હવે જો એના પછીનો બીજો ગુણધર્મ જોઈએ. બીજું કે જનીન સંકેત જે છે એ સર્વવ્યાપી છે. કેવા છે? યુનિવર્સલ. બરાબર. એટલે કે AUG હોય તો AUG એટલે એનો મતલબ એ જ થાય કે મિથિયોનિનનો જ કોડ હોય. કોનો હોય? મિથિયોનિન. UUU છે એ પછી તમારી અંદર હોય કે બેક્ટેરિયાની અંદર હોય કે પછી ફૂગ હોય કે ગમે તે લો, કોઈ પ્રજીવ લો, એમાં યુ આવે mRNA ઉપર, એનો મતલબ શું થાય? એ ફિનાઇલ એલેનિનનો જ કોડ કરે. તો જનીન સંકેત કેવા છે? સર્વવ્યાપી. ઉદાહરણ તરીકે PHE જે છે UUU કોડ છે એ કોના માટેનો છે? ફિનાઇલ એલેનિન માટે. બરાબર. UUC છે એ પણ ફિનાઇલ એલેનિન માટેનો. પણ અમુક જગ્યાએ થોડાક અપવાદ છે, એ આપણે ભણી લઈએ. બરાબર. કે કણાભ સૂત્ર જે છે, અમુક જે પ્રજીવો છે એની અંદર અપવાદ છે. બરાબર. ઓકે, પ્રજીવ જે છે એની અંદર આપણે એક જોઈએ પેરામિશિયમ. બરાબર. તમને ખ્યાલ છે જે કસાધારી, બરાબર, કસા ધરાવે. શું ધરાવે? કસા. ઓકે, એની અંદર શું છે કે એની અંદર જે UUA, નોર્મલી આપણી અંદર UAA જે છે એ સ્ટોપ કોડોન છે. શું છે? સ્ટોપ કોડોન. પછી UGA છે એ આપણી અંદર શું છે? સ્ટોપ કોડોન છે. બરાબર. પણ પેરામિશિયમમાં આ જે છે એ ગ્લુટામિન એમિનો એસિડનો સંકેત કરે. એટલે અમુકની અંદર અપવાદ પણ છે. પછી કણાભ સૂત્રની વાત કરવામાં આવે, બરાબર છે, તો કણાભ સૂત્રમાં કેવું છે કે એની અંદર તમે જેમ કે AGG છે, બરાબર છે, પછી AGA છે, બરાબર, એ આર્જિનિન માટેનો કોડ કરે. કોના માટેનો કોડ કરે? બરાબર. એ આપણી અંદર આર્જિનિન માટેના કોડ છે. આપણી અંદર કોના માટેનો કોડ છે? AGG અને જો આર્જિનિન કયો ગયું? AGG અને AGA એ કોનો છે? આર્જિનિન એમિનો એસિડનો કોડ છે. પણ જે કણાભ સૂત્ર છે એની અંદર AGG અને AGA જે છે એ સ્ટોપ કોડોન તરીકે વર્તે છે. કોની અંદર? એ સ્ટોપ કોડોન તરીકે વર્તે. તો આપવા જ. ઓકે, બીજું આની અંદર કે મનુષ્યના કણાભ સૂત્રમાં એની અંદર થોડું અલગથી એક અપવાદ છે. આ જનરલ કણાભ સૂત્રની વાત થઈ, પણ જે મનુષ્યનો કણાભ સૂત્ર જે છે એની અંદર કેવું છે? UGA અને AUA. UGA અને AUA. બરાબર છે. એમાં UGA જે છે ટ્રિપ્ટોફાન માટેનું કોડ કરે. એકચ્યુઅલી એ છે શું? સ્ટોપ કોડોન. બરાબર. UAA UGA શું છે? સ્ટોપ કોડોન. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ, જેમ કે મિથિયોનિનનો એક કોડ, એના માટે શું છે? AUA. બરાબર. એ મિથિયોનિન માટેનો કોડ કરે છે. કોના માટેનો કોડ કરે છે? પણ એકચ્યુઅલી એ આપણી અંદર આઇસોલ્યુસિનનો કોડ છે. કોનો કોડ છે? આઇસોલ્યુસિન. બરાબર. ઓકે, AUA એ કોનો છે? પણ એમાં થોડો એટલે અમુક અપવાદ છે. બરાબર છે. અમુક બુકની અંદર તો ખાલી એવું કે અમુક કણાભ સૂત્ર અને પેરામિશિયમની અંદર આજે અમુક અપવાદ છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, બીજો ગુણધર્મ કે જનીન સંકેત જે છે એ સતત વંચાય. જનીન સંકેત કેવો વંચાય? કન્ટિન્યુઅસ.
બરાબર છે. જેમ કે યુ 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 છે, એ યુ જી છે, યુ એ યુ સી સી છે. લારીઓ કન્ટિન્યુઅસ હોય છે, વચ્ચે ક્યાંય બ્રેક હોય નહીં. એટલે જનીન સંકેતો જે છે એ કન્ટિન્યુઅસ વંચાય. બરાબર. એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખો. એના પછી બીજો આના ઉપરથી આપણે ગુણધર્મ જે છે કે એ યુ જે છે બે કામ કરે. એ યુ જી છે મિથિયોનિન માટેનો સંકેત પણ કરે છે, મિથિયોનિન માટેનો પણ સંકેત કરે છે. અને એ જે છે સ્ટાર્ટ કોડોન પણ છે. એયુજી કયું કામ કરે? સ્ટાર્ટ કોડોન. ઓકે. હવે ધારો કે આપણું mRNA હોય 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, બરાબર. તો એમાં હવે શરૂઆત ક્યાંથી થાય? પ્રોટીન સંશ્લેષણની શરૂઆત ક્યાંથી થાય? તો એ જ્યાં AUG હોય એટલે મિથિયોનિન એ સ્ટાર્ટ કોડોન છે. એટલે સૌથી પહેલું મિથિયોનિન એમિનો એસિડ આવે ને પછી જે આગળ વધે, બરાબર. તો મિથિયોનિન બે કામ કરે. AUG એ મિથિયોનિન માટેનો કોડ કરે અને સ્ટાર્ટ કોડોન એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એનો પ્રારંભ પણ કરાવે. એટલે સ્ટાર્ટ કોડોન કહેવાય. શું કહેવાય? સ્ટાર્ટ કોડોન. ઓકે, એટલી વસ્તુ ખ્યાલ આવી. પછી સ્ટોપ કોડોન. 3 કોડોન એવા છે જેને અર્થહીન સંકેતો કહેવાય. શું કહેવાય? અર્થહીન સંકેતો. સ્ટોપ કોડોન કયા છે? UAA, UAG અને UGA. બરાબર છે. આ શું કરે છે? પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એની સમાપ્તિ કરાવે. શું કરાવે? સમાપ્તિ. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને શું કરાવે? એને સમાપ્તિ તરફ લઈ જશે. બરાબર. તો આ જનીન સંકેતોના ગુણધર્મો જે છે અલગ અલગ. કે સૌથી પહેલું જનીન સંકેત ત્રિઅંકી છે, બરાબર. એમાં 61 ત્રિઅંકી સંકેત જે છે એમિનો એસિડ માટેના સંકેત કરે છે, અને બાકી 3 કેવા છે? સ્ટોપ કોડોન છે, જે કોઈ પણ એમિનો એસિડ માટેના કોડ કરતા નથી. બીજું, જનરલી એક એમિનો એસિડ માટે એક કોડોન હોય. અમુક એમિનો એસિડ જે છે એને એક કરતાં વધારે સંકેત પણ છે. એક જ કોડવાળા છે એ 2 જ છે. એક છે મિથિયોનિન અને બીજું છે ટ્રિપ્ટોફાન. બરાબર. એમના તો યાદ રાખી જ લેવાના. AUG તો યાદ રાખવાનો જ છે અને UGG. બરાબર. ઓકે. જેને એક કરતાં વધારે કોડોન હોય એને શું કહેવાય? અવનત સંકેતો. શું કહેવાય? અવનત સંકેતો. 3 સ્ટોપ કોડોને યાદ રાખી જ લેવાના. બરાબર છે. અને કયા કયા છે? ઓકે. તો બાકીના જે છે કોઈને બે વાળા કેટલા છે? તમને ખ્યાલ છે? 9 છે. 3 વાળો એક જ છે. બરાબર. 4 વાળા કેટલા છે? 5 છે. અને 5 વાળા એક નથી. 6 વાળા 3 છે. બરાબર. તો અને એક કોડવાળા 2 છે. એમ કરીને 61 કોડ થશે. તો બાકીનાને અવનત સંકેતો કહેવાય. શું કહેવાય? અવનત સંકેત. બીજું, જનીન સંકેત જે છે એ સતત વંચાય. કેવો વંચાય? કન્ટિન્યુ. વચ્ચે ક્યાંય વિરામ હોતો નથી. ઓકે. પછી સર્વવ્યાપી હોય. બરાબર. જેમ કે યુ છે તો બધામાં યુનો મતલબ શું થાય? ફિનાઇલ એલેનિન. બરાબર. CUC નો મતલબ શું થાય? લ્યુસીન જ થાય. TACU એનો મતલબ 3. પણ અમુક અપવાદ છે, એ અપવાદ તમારે યાદ રાખવાના. કે ભાઈ પેરામિશિયમ છે એમાં UAA UGA નોર્મલી આપણામાં સ્ટોપ કોડોન છે. બરાબર છે. પેરામિશિયમ પ્રજીવ છે, પણ એમાં ગ્લુટામિક એસિડનો કોડ કરે છે. પછી કણાભસૂત્રમાં AGG અને AGA એ સ્ટોપ કોડોન તરીકેનું કામ કરે. એકચ્યુઅલી આપણી અંદર આર્જિનિનના સંકેતો છે. કોના છે? આર્જિનિન એમિનો એસિડ. મનુષ્યના કણાભસૂત્રમાં UGA અને AUA. બરાબર. આપણી અંદર આ સ્ટોપ કોડોન છે. આ રહ્યો આઇસોલ્યુસિન માટેનો છે, પણ અહીંયા આ રહ્યો ટ્રિપ્ટોફાન અને મિથિયોનિનનો કોડ છે. ઓકે. AUG જે છે 2 કામ કરે. મિથિયોનિન માટેનો કોડ કરે છે અને જે પ્રારંભિક સંકેત સ્ટાર્ટ કોડોન તરીકે પણ વર્તે છે. ઓકે. અને સ્ટોપ કોડોન જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એના સંશ્લેષણને અટકાવે, પૂરી કરે, પ્રોટીન પ્રક્રિયા જે છે બનવાને પૂરી કરે.
એને અર્થહીન સંકેતો કહેવાય, નોન સેન્સ કોડોન. એવા 3 છે. ઓકે, UAA, UAG અને UGA. તો અહીંયા આપણો જેનેટિક કોડ જે છે એ ટોપિક પૂરું થાય છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે જે થોડુંક RNA છે એના ટાઈપ અને ભાષાંતરણની પ્રક્રિયા છે, ટ્રાન્સલેશન પ્રક્રિયા આપણે જોવાની છે. થેન્ક યુ.